સમાચાર અમેરિકાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમેરિકાના કેલિફોર્નિયામાં બ્લાસ્ટ થયું છે। એફબીઆઈએ વિસ્ફોટને આતંકી હુમલો ગણાવ્યો છે। તો અમેરિકાના કેલિફોર્નિયામાં અચાનકથી બ્લાસ્ટ થયો। એફબીઆઈએ આ આતંકી હુમલો ગણાવ્યો છે। જો કે કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે કે પછી શું નુકસાન થયું છે, કેટલા લોકોના મોત થયા છે, જાનહાનિના અત્યારે કોઈ સમાચાર પ્રાપ્ત નથી થઈ રહ્યા, પરંતુ આ મોટી ખબર અમેરિકાના કેલિફોર્નિયામાં આતંકી હુમલો થયો છે। અમેરિકાના કેલિફોર્નિયામાં બ્લાસ્ટ થયું છે ને એફબીઆઈએ આ વિસ્ફોટને આતંકી હુમલો ગણાવ્યો છે। તો આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમેરિકાના કેલિફોર્નિયામાં બ્લાસ્ટ થયો, આખરે કયા સમયે બ્લાસ્ટ થયો, કેટલા લોકો ઇન્જર્ડ થયા છે, કેટલા લોકોના મોત થયા છે, તેને લઈને કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ રહી। અને જો આતંકી હુમલો હોય તો આ આતંકી હુમલાની જવાબદારી કોણ લઈ શકે છે, તેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। જો કે અમેરિકા તરફથી હજુ સુધી કોઈ સ્ટેટમેન્ટ નથી આવ્યું। એફબીઆઈએ જે પ્રમાણે આ વિસ્ફોટને આતંકી હુમલો ગણાવ્યો છે।